અને જો આ જગતમાં જે છેતરાયા છે ને એ બધા મોહનો લોભનો લાલચ જેને થઈ છે ને એ જ છેતરાયા છે, બીજા કોઈ છેતરાણ્યા નથી. અશોક જાડેજાએ કે 200 કરોડનું કર્યું, પણ કોણ હલવાણ્યા? હમા જ હલવાણ્યા છે, વધારે રૂપિયા વાળા શંકર ડબલ કરવા હતા. એટલે બેંક 10 વર્ષે ડબલ મથીન કર્યા છે, અને આ 3 મહિનામાં આદરતા તમને હુદ નહીં પડતી. પણ તો એ જોઈશે આ રોજ પેપરોમાં આવશે, હોનું 100 વર્ષ કાદેમાં રહ તો એને કોઈ દારો કાટ આવે નહીં, તો એ આબુ ને ધોવરાવશે, પેલા આવશે હાંડકી લેજો ધોઈ આલજો, જાય છે પછી મને અને એમાં પછી ભગવાન દોષ હાલ કરી લે, અમે લૂંટાઈ, તમારા લોભે તમને લૂંટ્યો છે, બીજા કોઈએ લૂંટ્યા નથી. આવી લોભ અને લાલચ જો પડી હોય બાપ, ચોથી કોઈ દારો આપણને પેલું થાય. બાપ કે આ તો જયારે તમને તમારી સાહેબીની ખબર પડશે, બીજી કોઈ આશા ના હોય. નદીમાં પૂર આવ્યું હોય બરોબર નું, અને મેં 500 નો બંડલ તનાતો હોય તો લેવા જવાય? ભરતભાઈ હેમાં આવ્યા છે પૂરમાં, હેમાં આવ્યું છે, અને પૂરમાં ના જાય ને આપણે જઈએ તાણ હું બાપ. એમ આ બધું પૂર છે ભાઈ, આ એક પૈસા કમાવાનું ભેગું કરી નાખવું, આ બધું એક જાતનું પૂર છે બાપ. એ પૂરમાં પડ્યા જેવું નથી. મળવું હે ને એ તો ઘેર બેસીને મળશે. આ પેલા શેર વાળા છે, ખાલી આમ ચોપો દબાવશે નહીં મેરાઈ જતો, અને આપણે તૂટી જઈએ છીએ મજૂરી કરીને તો એ ભેગું નહીં થતું. લ્યો એટલે ભાગ્યનું હે. પણ ભાઈ યોગ વશિષ્ઠમાં લખી શકો, ઓચિંતાની આવે ને એ લક્ષ્મી કોઈ દારો સુખ આલ નહીં, એ દુઃખ રૂપ. આ વાયરો અત્યારે જે નિત્યક્રમ વાળો વાયરો છે ને એ ઠંડક આલે, પણ પેલો વાવાઝોડા વાળો તો લારી મેલા તમારો અહીંથી. એમ વાવાઝોડા વાળા પૈસા છે ને એ તો તમને પછી જુગારમાં લઈ જાય ને, હા 3 પત્તીમાં લઈ જાય ને, આ બધામાં ડખાડા કરાવે. આયા છે કે અને આવ્યું હોય એવું અને જાય એવું. પણ આપણે તો એમ માન્ય છે કે હા લેર મારે તો કરોડની લોટરી લાગી, પણ પછી હું દશા છે જોજો તાર. અને આપણે એ રીએ ભણ રાખતા નથી બાપ. એટલે મહાપુરુષ કે જે મળ્યું છે એમાં આનંદ રાખજો, જે મળ્યું છે ને એનું સુખ માનીને ભોગવો, નથી એનું દુઃખ ઓરો નથી બાપ. પણ આપણે નથી ને એના પાછળ પડ્યા છે, એટલે મહાપુરુષ કે હાથે કઈ દુઃખી થઈએ છે બાપ. પરસાયા પાછળ ડોટ્યો મારશે તો કદી હાથમાં કશું આવે એવું નથી. પણ પરસાયાના આગળ દોડવા જશો, એના આગળ થવા જશો તો થાકશો, પણ તમે ખાલી ફરી જાઓ એટલે પરસાયો તમારા આટલું જ કરવાનું છે, ખાલી ફરી જવાનું છે બાપ. પણ ફરતું નથી. 2 ગોડા બસ સ્ટેન્ડમાં હતા, એક ગોડો પેલા દરવાજા પાહન બેઠેલો ને, એક કોથળીઓ વેણા, બાટલા વેણાનો, કાગળિયો વેણાનો, પેલો સોતરો વેણાનો, વેણતો પેલા ગોડા પાહન ગયો કે મનોક ના મનો કે તમે ગોડા જ લાગો છો કેવો. તો કે તમે મારી જેમ કોથળીઓ ને બાટલા છે વેણતા નહીં, કે હું જૂનો ગોડો છું, હું જૂનો ગોડો છું, તો તાજો નવો થયો છે કે એટલે તું હું પેલા આજ વેણતો હતો, પછી થાક્યો એટલે એમાં બધા પૈસા પાછળ ના બધા પડ્યા છે ને એ નવા ગોડા છે. થાકશી કઈ એટલે હતા એના એ જ બાપ. પછી શું કે પાછા છેલ્લી સંસારમાં કોઈ સાર નહીં. એટલે હારા સંસારમાં સાર છે પણ તને કાઢતા આવડ્યો. અડધા પાછા મહારાજે આ મળી ગયો ને કે ભક્તિ કરની હો તો સંસાર ત્યાગના પડેગા, જોજો તાકતા લે હો ને દોષ લાગશે. લખી રાખજો બાપ. જે મેં લીન નાઠ્યા છે ને એ હલવણ્યા છે. હા ગરબા રસોઈ નાહી ગયા છે ને એ હલવાણ્યા છે. ચંગમ ઘેર અવાય એવું નહીં તો કોઈ રાખતું નહીં. હા સંસારમાં રહીને જ ભક્તિ થાય વિશે જો સો ના ઈ જ રહીને થાય વિશે. કોઈ એમ કે બ્રહ્મચર્ય પારો ના પાડો, કશ્યા ડખારા ના કરતા, ના સમજણ પડતી હોય તો આવજો પૂછવા, હું પુરાવા સાથે પ્રમાણ સાથે વાત આપીશ બાપ. કોને આવા ડખાગલ આવડાયા છે કે બ્રહ્મચર્ય પાડવું ના? હા બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચરવું બાપ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની અંદર વિચારવું, એ બ્રહ્મચર્ય. બાકી બીજા બધા ડખાડા કરવા એ બ્રહ્મચર્ય નથી. બ્રહ્મચર્ય નો બીજો એક અર્થ થાય કે પોતાની જ પત્ની સ્વરૂપ માનવી, બીજા હોમ દ્રષ્ટિ કરવી નહીં, એ એક બ્રહ્મચર્ય નો અર્થ થાય બાપ. હા બાકી સંસાર છોડી દેવો, ગરબા તેજીને જતી રહું, મહાપુરુષ કે એ ભક્તિ નથી બાપ. હા જે પુરુષો કોઈ અગવડતા પરીથી બચારા એ સમય સ્થિતિને જોઈને બચારા વેગળા થયા છે, પણ આપણે ઘેર હમવું હોય તો હુકા ના હવાની જરૂર છે યાર તાણ. અને તમે હું કઉ છું ગિરનારની ગુફામાં પણ એ જ્ઞાન કહેવા તો કોના આગળ આવવું પડે? આ હું શેખ તો હતી, આ કહેવાયો એ કોને કહેવાયો? સંસારીઓને જ. તાની મોત આયે હું ખોટા હતા યાર મિલ્ક દખા. ઓયથી બધું મેલીને ઘર બાર સોરીને જતા રહીએ તો એ લોટ માગવા તો કોના પાહન આવવું પડે? આવો આના પાહન રોટલા રે જ હાલ કે પછી તો પછી તને આપણો હતો એ હું ખોટો હતો. પણ આદરી છે લોકો જલાવરાયું છે કે ભેખ લ્યો ને તેખ લ્યો ને
બાપ આ બધા ડખા મહાપુરુષ કે ભેખ બરાબર હો રહા પણ ભેદ બરાબર નહીં, તોલ બરાબર ગુમચી મોલ બરાબર નહીં બાપ. ભેખ લેવાની જરૂર નથી બાપ, મહાપુરુષ કે ભેદ લેવાની હતી. સાધુ નતું બનવાનું, સીધા રહેવાનું હતું યાર. સીધા નહીં રહેતા સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. સીધારો એટલે સાધુ બરોબર જ છે બાપ. મહાપુરુષ કે હે જપ નતા કરવાના, જપી જવાનું હતું. જપી જાઓ, બસ જપી જાઓ. હું તો કશું કોઈ ના કરો ને મોટામાં મોટી ભક્તિ લ્યો. કશા જ ડખારા ના કરો એ મોટામાં મોટી ભક્તિ. પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો ને મોહલારો છે. આ જગતમાં બે જણા સુખી છે, એક જ્ઞાની સુખી છે અને ગોડો સુખી છે. આ બે જણા સુખી છે. હા, જ્ઞાની સમજણથી સુખી છે અને ગોડો એની મસ્તીથી સુખી છે બાપ. રોડ ઉપર હુઈ રહેતો હોય કોઈ હલારો અને તમે ઊંઘો તો મુશારા છો તો જુઓ તો ઊંઘ આવે તો કેજો મને. હા, કોક શીખ્યા છો ને ઘેર તમે હમણાં બેન એમ કહો ને કે મને એ જમવાનું બનાવતા આવડે છે તો કે લ્યો પકડો તા. આ ડખો આમાં આપણા વામી હોય કે મને બધું આવડે છે તો કરતા. આ જેને બધું શીખ્યું છે ને એને હલારા થયા. સત્સંગ એટલે જેટલું લખ્યું છે એને બોહી ગાલવું, એનું નામ સત્સંગ બાપ. હું તો કહું છું કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. કોઈને ના ન રહો ને એ ભક્તિ છે. પણ આપણે ચોક ના ચોક હરિયો તો કર્યા વગર એવા નથી બાપ. એ મહાપુરુષ કે બાપ સત્પુરુષો મળે, મહાપુરુષો મળે તો આમાંથી છૂટવાનો, મુક્ત થવાનો એક જુક્તિ બતાવો. સત્પુરુષો વગર છૂટવું એ બહુ દુર્લભ છે બાપ. જે મહાપુરુષો આ પદનો પામ્યા છે એ કોઈક સદગુરુના આશ્રમને જઈને જ પામ્યા છે, બારો વાટ કોઈ પામ્યા નથી. 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા, ધ્યાન ધરીને રાફડા થઈ ગયા બાપ, તો એ પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. એવું મહાપુરુષોના પુરાવા છે. કબીર સાહેબે કીધું કે પાણી મેં મીન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને હાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી બાપ. જાકો ધ્યાન ધરે વિધિ હરિહરા, સહસ્ત્ર મુનિ 88 સો તેરે ઘટ માહી બસત હે, પરમ પુરુષ અવિનાશી. પાણી મેં મીન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને. પાણીમાં માછલાનો સદંતર વ્યવહાર છે, સતોય જો તરસી મળી જાય તો એ જોઈને મને કે શું આવે છે કે બાપ. અને હા, જોઈને ગુલટ ખાતા ના આવડે તો કદી પાણી પી શકે નહીં. એમાં પરમાત્માના હરદમ અંતરમાં, પરમાત્માના હરદમ વ્યવહારમાં જોડાયેલો છે. અને સતત જો પરમાત્માનો ખોરતો હોય તો કે એના જેવો મૂર્ખો બીજો કોઈ નથી. જેનો વ્યવહાર જ પરમાત્મા થકી છે બાપ. પણ એ જો સુધી ગુલોટ ના ખાય, જ્યાં સુધી એનું પાછું ના ફેરવે, ત્યાં સુધી એ માલિકની ખબર પડે એવી નથી બાપ. અને એટલે જ મહાપુરુષ કે જુક્તિમાં મુક્તિ બતાવે, સંતો સોહી